હું કેએસ સોની ગપશપ પોડકાસ્ટ તરફથી આજે વાત કરીએ એવી ફિલ્મની કે જે સંપૂર્ણ પરિવાર સાથે બેસીને માણી શકાય, પેટ પકડીને હસાવે અને એવી સરસ મજાની કોમેડી ડ્રામા ફિલ્મ એટલે કે બિચારો બેચલર. નામ સાંભળીને જ દયા આવી જશે કે બિચારો. હા, આ ફિલ્મ જોઈને દર્શકોને 28 વર્ષના વાંઢા યુવક અનુજ પર ખરેખર દયા આવી જશે. અને હા, એન્ડમાં તો ગજબ ટ્વિસ્ટ આવે છે બોસ. આ જોવા તો તમારે ફિલ્મ જોવી પડશે. એક હીરો અને 9 હિરોઈને ચમકાવતી આ 2 કલાક અને 8 મિનિટની ફિલ્મમાં 2 મહિનાનું હાસ્ય પીરસી દીધું છે. તમને એવું લાગશે કે 2 મહિનાનું હાસ્ય? હા, ખરેખર. કારણ કે આ ફિલ્મ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કોમેડી અને કોમેડીથી ભરપૂર છે. અને કોમેડી એટલી બધી ફ્રેશ છે કે આ ફિલ્મના કોમેડી સીન યાદ કરીને તમે તમારા ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ સાથે આ ડાયલોગના પ્રયોગ તો ચોક્કસ કરવાના છો, એની ગેરંટી છે. આ ફિલ્મની વાર્તા અનુજ એટલે કે તુષાર સાધુની આસપાસ ફરે છે. તે 28 વર્ષની ઉંમરે તે હજી પણ વાંઢો છે. તેની સાથે ભણતા મિત્રો અને તેનાથી નાના યુવકો તે પરણીને 1-2 બાળકોના પિતા બની ગયા. વાંઢો હોવું એ અનુજ માટે જાણે અભિશ્રાપ હોય એમ દરેક જગ્યાએ, ઘરે, સોસાયટીમાં, ઓફિસે, મંદિરે, સમાજમાં કે જ્યાં પણ જાય ત્યાં લોકો એને મહેણાટોણા મારવાનું ચૂકતા નથી. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા એવું કોઈ ગામ બાકી નથી ગુજરાતનું કે જ્યાં અનુજ છોકરી જોવા ગયો નથી. પણ દરેક જગ્યાએથી એને નિરાશાજનક ના જ મળે. યુવતીઓને મળવાના દરેક કિસ્સામાં હાસ્યને ફિલ્મમેકર્સે બહુ જ સુંદર રીતે વાર્તા સાથે જોડ્યું છે અને થિયેટર હાસ્ય અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. આ ફિલ્મમાં 1 હીરો અને 9 હિરોઈન છે અને આ 9 હિરોઈનમાં ટ્વિંકલ પટેલ, માધવી પટેલ, શિવાંગી નાયક, શિવાની પંચોલી, ક્રીના પાઠક, ખુશ્બુ ત્રિવેદી, તીર્થા ભટ્ટ, રિદ્ધિ ડાંગર અને આંચલ શાહ જેવા કલાકારો છે. અનુજના માતા પિતાના રોલમાં જયમિની ત્રિવેદી અને પ્રશાંત બારોટની કોમિક ટાઈમિંગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવે છે. કેમ છો, ફર પધરાઓ સાવધાન, જીજા સાલા જીજા જેવી અનેક કોમેડી ફિલ્મોમાં ઉમદા કેરેક્ટર પ્લે કરનાર જય પંડ્યા આ ફિલ્મમાં માવા કિંગના રમૂજભર્યા પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર છે વિપુલ શર્મા. જો તમે ફ્રેશ કોમેડી, જોરદાર ટ્વિસ્ટ અને ફૂલ ઓન મનોરંજન શોધી રહ્યા હોવ ને તો આ ફિલ્મ મિસ ના કરો. હું કેએસ સોની ગપશપ પોડકાસ્ટ પરથી કહું છું કે આ વિડીયો બંધ કરો, ટિકિટ બુક કરો, તમારી અને તમારા પરિવારની સાથે જાઓ, જુઓ અને હસતા રહો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.